ભાઈ મારો જાંબુડો રડિયામણો રે એ ભાઈ મારો જાંબુડો રડિયામણો રે હોનીડાના બેટા વીર તનવીન ભૂરે હોનીડાના બેટા વીર તનવીન ભૂરે ગાડી કમાય ગો હારો લાય વર પરણે સે જાદવ રાય ભાઈ મારો જાંબુડો રડિયામણો રે એ ભાઈ મારો જાંબુડો રડિયામણો રે હરિદો 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 એક ને હરાનો પીર મારો રાજાણ છોડ છે એની મને માયા લગાડી રે લગાડી વિના લગાડે એ મારો રવજી બાપુનો પીર મારો રાજાણ છોડ છે એની મને માયા લગાડી અરે તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી રે કને હરાનો મારા રવજી બાપુનો પીર મારો રાજાને છોડ છે જો એની મને માયા લગાડી રે લગાડી બીજા એ મારો કને હરાનો પીર મારો રાજારણ છોડ છે એને મને માયા લગાડી રે રામા રામા કરતા મારો જીવડો જાતો રે મારો ભવ અધૂરો રે હે મારા રામા કને હરાવાળા જો મોત હો રામા રામા કરતા મારો જીવડો જાતો રે મારો ભવ અધૂરો રે હે મારા રામા કને હરાવાળા
हर मेरे मन का मोहन तू दिलदार है हर काली कमली दाना मेरा यार है हर काली कमली दाना मेरा यार है हर मेरे मन का मोहन तू दिलदार है માટે સોરઠ ધરાય મારી સોહામણીએ એ વરી બોલો કટા જૂનો ગિરનાર એ પણ જેના હાવજડા એ હાવજડા એના હેજ નથી ગયે ખૂબ આનંદ કર્યો ખૂબ મજા કરી ઠાકર ભગવાન ને યાદ કર્યા આકલો પડ્યો આકલો પડી ગયો ભાઈ પણ હે ભાઈ હવે વામણી વાવાનો સમય થઈ ગયો હવે તારો ભાઈ જાય છે રામે રામ કા ભાઈ વ્યુ જાવું હવે કેમ લ્યા રામે રામ કરીને કેમ હાલતો થઈ ગયો તો હવે હું કામ છે ભાઈ કેમ નો જાયમી વાડીની માલિક કરતા વાર જામી ગઈ પણ હવે પછી ભાઈ વામણી નો સમય થઈ ગયો કામ તો કરવું પડે ને ભાઈ બડ બોલે તને નકરા નકરી મોજ કરવા નથી બોલાવ્યો મેં તો થોડા જાજુ કામ હોય ને હા તો કામ હોય કે ઝડપથી હાલ ઘણો સમય વીતી ગયો ઘણું વખાતર પડી ગયું ઘણા સમયથી ભેગો થયો નથી વાંઢે નીકળી ગયો તો આસો આગો આ બડ આ ભડું મારો ભાઈ પછી ગામનો પટેલ માણા પટેલ માણા હો ભાઈ એટલે પ્રગણાની માલિક ઓર બધાય તું વાંધા વૈસકા બહુ પાર પાડવા જાશે નહીં પટેલ માણા રહ્યો એટલે ભાઈ વાંધા વૈસકા પાર પાડવા પડે ને આ બડ બોલી જા મલકા ખાના ડખા પાર પાડશો હા તને લા ખબર ન પડે તારા ભાઈના ઘરમાં નાનું એવું દખ ઊભું થયું છે તારા ઘરમાં દખ ઊભું થયું છે તલા એ હું કોઈ ભગવાન છું તે ભાઈ મલકના ડખા પાર પાડતો તું તો મારો ભાઈ છો વગર ગાય આવે છે ને હે એ મોજ છે ભાઈ જો રહી રહીને જાગૃત થાય તૈણે ત્રિપુટી છે જો લે ભાઈબંધ છો ને હે તૈણે એ ભાઈબંધ એક ગીત ગાઈને બાપનો એક ગીત ગાઈને આવડાની માટે ગાઈને સ્પેશિયલ આવડાની માટે ગાઈને અને આમની ભાઈબંધી માટે જો કે બેકડીમાં સોંગ ગાવાનું છે ત્યારે તૈણે ભાઈબંધ અલાલોઈનો નતો સંબંધ યાદો લાગણીની હતી યારી દોસ્તીના બે સમ ખાધા એવી ભાઈબંધી તમારી અલાલોઈનો નતો સંબંધ યાદો લાગણીની હતી યારી દોસ્તીના બે સમ ખાધા એવી ભાઈબંધી અમારી એ હારે હરતા હારે ફરતા ક્યાં ગયા એ ભાઈ બંધો મળતા નથી ફોન કેમ કરતા નથી આ ભાઈ બંધી એ હારે હરતા હારે ફરતા ક્યાં ગયા એ ભાઈ બંધો મળતા નથી ફોન કેમ કરતા નથી ભાઈ બંધો મળતા નથી ફોન કેમ કરતા એ ભાઈ બંધ હવે તારા મનની વાત હોપટ કરી દે આ બોલ બોલ મારા મનની વાત મારા દખની વાત જાણે આવી છે શું છે એ વાલો મારો ટીણીયો તારો ભત્રીજો એ વાલો મારો ભત્રીજો મારો ટીણીયો એ મારો ગગલો વેકેશન પડી ગયું એના મામાના ગામ ગયો ભલે ગયો હારું ભાઈ જવા દે ને હું કોણે કીધું પણ કોણે કીધું હું છું તને કોણે કીધું વેકેશન કરવા ગયો એમ ત્યારે ભાઈ દિવાળી વેકેશન પડ્યું ગયું અલા પણ તું અહીંયા હાજરમાં હોય નહીં તને ખબર ન હોય ને આવું હું થયું બોલે આ બડ બોલી જા ચાય દીકરો વેકેશન કરવા ગયો નથી તો હું થયું આ બડ દીકરો મારો 10 દાડાથી ઘરે આવ્યો નથી એટલે એના બાપ હમું બોલતો નથી 10 દાડાથી હરી હાઈન ભરે એટલે
અલા છોકરું રિહાણું છે. છોકરું રિહાણું, છોકરા રિહાણે હારા વાઈટ નહીં ભાઈ. મેન મુદ્દાની વાત, છોકરા રિહાણે હારા વાત નહીં હો ભાઈ. બડ ઈ દો દાડાથી દીકરો મારો ઘરે આવ્યો નથી. એ ઘરમાં કઈ કામ ને દેતો નથી. બાપ હમુ અબોલો લઈને બેઠો. પણ ઈ મારા વાલા ઢીણીયાને કાઈક વાંધો હશે લ્યા. વાંધો હશે નહીં છે. આ તો છે ભાઈ. હા પણ મારા દીકરાને જે પણ કઈ વાંધો હોય છે, હા છોકરું નાના મોટું તારા ભેગું થયું. કાકાને વાત કરે એલા તારા ભેગું રખડીને મોટું થયું. તારા એમાં ગુટી સંસ્કાર ભર્યા. એ વીરા, એલા સંસ્કારની વાત કરતો તો સાંભળ. છોકરો નાના મોટો મારા ભેળો થયો. હોમાં એક હવજ મારો દીકરો. એ મારા છોકરામાં કાંઈ કવાપણું ન હોય ને કાકાના સંસ્કાર. હા એટલે દોહ દીથિયા ઘરે ન થયું. એટલે એવું બોલે મને ભાઈ. પ્રજાને કઈક હારી શિખામણ દેવાય, કઈક હારા સંસ્કાર દેવાય. હશે ભાઈ હશે. આવી શિખામણ દિયો તમે. એટલે હશે છોકરું છે ભાઈ. બોલ છોકરું મારું પણ તારું ખૂબ હેવાયું. હાસુ વીરા, એ તારા ભેગું રખડીને મોટું થયું. હા પણ વારા મારા ગગલાને જે પણ કઈ વાંધો હોય છે, હા ભાઈ, એ હોપટ વાડીએ બોલાય આવીને બધું એને કાકાને મોઢે ગાય ભાઈ. તને બધું કહે પણ એ ભાઈ બોલ. છોકરા બાપની મર્યાદા રાખી ત્યારે એના મનની વાત દકની વાત બહાર કાઢી નથી. છોકરો અહીં આવી જાય તને ભાડે છોકરું શરમાઈ જાય. એલા ઈ હાસુ એ કાકાના સંસ્કાર. મને ભાડી જાય તો છોકરું શરમાઈ જાય. હા કાકાના સંસ્કાર છે ભાઈ. તો હવે શું કરવાનું? સાંભળ, તું ઘડીક આગો પાછો થઈ જા. છોકરાને બોલાવીને ઘુમડાય પૂછાવીને પૂછું એને શું વાંધો છે. સાંભળ, છોકરાને હદડ વાડીએ બોલાવું. ઉપલી કટકીમાં જાઉં છું. હા એ નાકું વારી આવું, સા પાણી મેલું છું. બીજા ઉભરે હાથ પાડું, ધોડીને હટ સા પીવા આવજે. એ બીજા ઉભરે તારા ભાઈને યાદ કરજે. બે ભાઈ સાનો પાન કોટો સડાઈ. પણ સાંભળ ભાઈ, બોલ. છોકરો આવી જાય, હા એ એના મનની વાત એના દખની વાત કરે પછી વાત જરાક મારા કાને નાખજે વીરા. કાંઈ વાંધો નહીં. બોલાય છોકરાને હજડ વાડીએ બોલાય. કાંઈ વાંધો નહીં. લાય છોકરાને બોલાવું અને પૂછું એને શું વાંધો છે. જો કે બાપ એક પરમાર્થની આકલ કરી હોય તમે ખોબલે ધોબલે દાન આપો છો. ફરીવાર કહું મિત્રો, અહીંયા જે રકમ થાય, જે ફંડ ફાળો થાય, ગવત્રી ગાય માતાના લાભાર્થે વપરાશ જોઈશ. તમને એમ થાય કે આ ઘડીએ હું બોલ કરે છે, પણ મિત્રો ધોળા મોઢા કરી ગાગરિયું પહેરીને એક પરમાત્મા કાર્ય થકી એક ગવત્રી ગાય માતાના લાભાર્થે 24 કલાક અન્ન ક્ષેત્રના લાભાર્થે મિત્રો દર વર્ષે અમારા આશ્રમની અંદર નિરાધાર 11 દીકરીઓના સમૂહ લગ્નના લાભાર્થે 12 મહિના રમીને આ ફંડ ફાળો એકત્ર કરી છે મારો બાપ. જોકે તમને અહીં ગોર કરવામાં થોડુંક સંકોચ થતો હોય, કદાચ સ્ટેજ સુધી તમે ન પહોંચી શકો. તમારા આત્માને એવું થાય મારે કાંઈક દેવું છે. એક ભગીરથ કાર્ય થકી મારી ભગવતી મારી માએ મારા ભગવાને મને કાંઈક આપ્યું છે ને 5 આંગળી ફૂલને તો ફૂલની પાંખડી મારે આપવું છે. તો મારો બાપ એક ફાળાની બુક આપની સમક્ષ આવે છે. એની અંદર યથાશક્તિ ફંડ ફાળો લખાવીને એક પરમાત્મા કાર્યની અંદર સહભાગી થાજો. કારણ કે તમારા દીધેલા દાન છે. મારો સૂર્યાપુરા ગામ હોય, એ મારો સાવલિયા પરિવાર હોય, એના આમંત્રણ માન આપી મહેમાન ઘણા પધાર્યા છે. તો મારો બાપ ફાળાની બુકની અંદર યથાશક્તિ ફંડ ફાળો લખાવીને એક પરમાત્મા કાર્યની અંદર સહભાગી થાજો. લાય મારા દીકરા, મારા હાબજ, એ મારા ટીણિયા, મારા ગગલાને બોલાવું. ખૂબ ખૂબ ધન્યવાદ. એક ગવત્રી ગાય માતાના લાભાર્થે આ જેના આંગણે આવો અવસર્યો છે એ સાવલિયા પરિવાર બાપ એવા રાજેશભાઈ રામજીભાઈ સાવલિયા, તેમના તરફથી એક ગવત્રી ગાય માતાના લાભાર્થે 2101 રૂપિયો આપવામાં આવશે. રામદેવજી મહારાજ ભગવતી ખોડલ મારો કનેસરાનો પીર બાપ એને સદાય શક્તિ કળાએ રાખે. ખૂબ ખૂબ ધન્યવાદ. ફાળાની બુકની અંદર બાપ મન મૂકીને વરહતા રહેજો. હા લાય મારા દીકરાને, મારા છોકરાને, મારા ગગલાને યાદ કરું. એ મારો હાથ હુડીને વિલો આવજે. આવે મારો હાબત, એ મારો ટીણીયો, મારો ગગલો આવે. આવી જા બાપ, આવી જા. તારા કાકા ને બોલાવે ગિગના આવજે રે.